16મા અધ્યાયનું મહાત્મ્ય ફળ. ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે, હવે તમે 16મા અધ્યાયનું મહાત્મ્ય ફળ વિશે સાંભળો. સૌરાષ્ટ્ર નામે એક રમણીય નગર હતું. તે નગરના રાજાનું નામ ખડગબાહુ હતું. તેનો એક હાથી ગાંડો થઈ સાંકળ તોડી આમ તેમ નાચભાગ કરવા લાગ્યો. આ હાથીને પકડવા રાજાના સૈનિકો આમથી તેમ દોડ કરતા છતાં તે હાથી પકડાતો ન હતો. એવામાં એક બ્રાહ્મણ ત્યાંથી પસાર થવા લાગ્યો. હાથી બ્રાહ્મણને જોઈને એક બાજુ ખસી ગયો ને બ્રાહ્મણને જવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. રાજાએ આ જોયું અને એને આશ્ચર્ય થયું. તે બ્રાહ્મણ પાસે ગયો અને પૂછ્યું કે આ ગાંડો હાથી તમને જોઈને કેમ ખસી ગયો? આથી બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે રાજન, હું નિયમિત રીતે ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરું છું. તેના પ્રભાવે કરી આ ગાંડા હાથીએ મને રસ્તો કરી આપ્યો છે. આ સાંભળતા રાજા પણ નિયમિત ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. એક સમયે રાજા જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં એક ગાંડા હાથીને જોયો. આ ગાંડા હાથીને જોતા રાજાની સાથે શિકારે આવેલા તેના માણસો નાસભાગ કરવા લાગ્યા. રાજાએ કંઈ વિચાર્યું ને તે ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરતા કરતા હાથી પાસેથી પસાર થયો, છતાં હાથીએ કશું પણ કર્યું નહીં. આથી કરીને રાજાની શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ. પછીથી રાજાએ શ્રદ્ધાપૂર્વક નિયમિતપણે થી દરરોજ ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરવાનું ચાલુ રાખ્યું. તે ઘણી સમૃદ્ધિ પામ્યો અને શાંતિથી રાજ્ય કરવા લાગ્યો. વૃદ્ધ ઉંમરે તેનું મૃત્યુ થતાં તે વૈકુંઠ લોક પામ્યો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.